બાઇબલની અંદર એક કથા આવે છે. જીસસને વધસ્તંભ ઉપર ચડાવ્યા, પછી કોકે આવીને જીસસને વધસ્તંભ પરથી ઉતાર્યા અને વળી પાછા જીસસ પોતાના જીવનની અંદર આગળ વધતા જાય છે. અને બાઇબલમાં એવું કહેવાય છે કે જીસસ વળી પાછા પોતાના ગામ તરફ પુનરુદ્ધાર થાય છે. સુધાર લેતા જીસસનો વળી પાછો જન્મ થાય છે અને જન્મ થયા પછી પોતાનું જે ગામ છે બેથલહામ એ તરફ જીસસ જઈ રહ્યા છે. અને જતી વખતે સામેથી એક માણસ મળે છે અને મળેલો તે માણસ જીસસને હાથ જોડે છે અને પેલો માણસ પૂછે છે કે પ્રભુ, આપે મને ઓળખ્યો કે ન ઓળખ્યો? जीसस कैसे, मैं तेरे को पहचानता नहीं हूं, कौन है तू? अरे प्रभु, आपने तो, मैं अंध था, आपने मुझे आंख दी और आंख देकर आपने मेरे पे बहुत बड़ा कृपा किया. आपने ही मुझे आंख दिया है और आज मैं देखने लगा. અને ત્યારે जीसस वही पीछो सवाल पूछे છે कि दोस्त, आंख तो समझ लो कि मैंने दे दिया, लेकिन अब तू कहां जा रहा? અને ત્યારે પેલો માણસ કહે છે કે प्रभु, मैं कैबरे डांस देखने के लिए जा रहा हूं. એટલે जीसस કહે છે કે दोस्त, मैंने आंख इसलिए तुझे नहीं दिया था, लेकिन प्रभु माफ करना, जब आपने आंख दी तब आपने कुछ बताया नहीं था कि आंख मैं किस लिए दे रहा हूं, और इसलिए मैं तो अब ये रास्ते चलने लग गया हूं और मैं जा रहा हूं कैबरे डांस में. माफी मांग के निकल गए. वापस जीसस आगे जाते हैं और आगे जाने के साथ दूसरा एक इंसान मिलता है और दूसरा इंसान मिलने के साथ जीसस को हाथ जोड़ता है वापस और कहते हैं कि प्रभु, पहचाना नहीं पहचाना, लेकिन प्रभु आपने ही, मैं तो पग से अपंग था, मेरा एक पैर नहीं था, चल नहीं सकता था, आपने मुझे पैर दिया और मैं चलने लग गया. बहुत बड़ी आपने मेरे पे कृपा की है. नमस्कार करे છે. વળી પાછો જીસસ એ જ સવાલ દોહરાવે છે, कहां जा रहा है? અને ત્યારે પેલો કહે છે કે प्रभु, शराब खाने में जा रहा हूं, शराब पीने के लिए जा रहा हूं. એટલે वही जीसस કહે છે, दोस्त, मैंने कोई पैर तुझे शराब पीने के लिए जाने के लिए नहीं दिया था, प्रभु के मंदिर जाने चाहिए. लेकिन પેલો માણસ પણ એ જ કહે છે कि प्रभु, जब आपने पैर दिया तब कैसे उसका इस्तेमाल करना आपने मुझे सिखाया नहीं और मैं ये रास्ते पे चल गया. जीसस वही पाछा निराश થાય છે. खुद को अंदर से अफसोस हो रहा है, क्या कर दिया? आंख दी और आंख का उपयोग नहीं समझाया, पैर दिया और पैर का इस्तेमाल कैसे करना वो नहीं सिखाया, और जीसस अपने आप को कोसने लगता है, क्या हो गया? और खुद को लगता है कि मुझे सिखाना चाहिए, समझाना चाहिए. वही पाछा આગળ જાય છે અને વળી પાછો એક માણસ મળે છે, हाथ जोड़े છે. एज हिस्ट्री रिपीट. प्रभु, पहचाना नहीं पहचाना? अरे प्रभु, मैं तो लाश बन गया था, मृत था, मुर्दा बन गया था, आपने मुझे जीवन दिया और आपने जीवन देने की वजह से मैं आज जी रहा हूं. અને ત્યારે વળી જીસસ એ જ સેમ સવાલ, कहां जा रहा है? અને પેલો માણસ કહે છે कि मैं रेड लाइट एरिया में जा रहा हूं, वेश्याओं के पास जा रहा हूं. અને ત્યાં રડતા રડતા जीसस કહે છે, दोस्त, मैंने तुझे जिंदा इसलिए नहीं किया था, लेकिन प्रभु, आपने जीवन दिया, जीवन का इस्तेमाल कैसे करना वो आपने नहीं सिखाया. અને હતાશ જીસસ પોતાના ઠેકાણે પહોંચે છે. બાઇબલમાં નાનકડી કહાની મૂકી, કથાની મૂકી
અને બાઇબલકાર એમ કહે છે કે ઈશ્વર સમજી લો. એ લોકો ઈશ્વર કહે છે, આપણે નસીબ કહીએ છીએ. હા, ઇન્સાન તરીકેનું જીવન આપે છે. એક વાર સમજી લેજો, નસીબનું કામ આંખ આપવાનું છે, પગ આપવાનું છે, જીવન આપવાનું છે. હા, અને આ આંખ, પગ, જીવન આ બધું આપવાનું છે, પણ એને વાપરવું કેવી રીતે એ લોકો કહે છે બાઇબલમાં ભગવાને ન શીખવાડ્યું. અહીં આગળ નસીબ આપણને આપે છે, પણ વાપરવું શી રીતે એ શીખવાડવા માટે વચ્ચેનું એક સેન્ટર છે, અને સેન્ટરનું નામ છે પરિવાર. હા, પરિવાર શીખવાડે છે. માટે જ દર રવિવારના દિવસે મેં 5 રવિવાર સુધી, એટલે પર્યુષણા પર્વ પહેલાના 5 રવિવાર મારી પાસે છે આજથી માંડીને, અને 5 રવિવાર મહાભારતના વિશેષ પાત્રોને લઈ. આખું મહાભારત તો કઈ લઈ શકાય નહીં 5 રવિવારની અંદર, મુકાય એવું નથી. એટલે પણ મહાભારતના જે વિશિષ્ટ પાત્રો છે, અને એક વાત સમજી રાખજો, આચારાંગ સાધનાનો ગ્રંથ છે, ગીતા સમજનો ગ્રંથ છે, પણ રામાયણ અને મહાભારત એ પારિવારિક જીવનનો ગ્રંથ છે. हाउ टू हैंडल फैमिली, परिवार ने कैसे चलाना. सोशल सायन्स આવે છે ને તમારે ત્યાં છોકરાઓને ભણાવવામાં, હવે વાત ચાલે છે અને વિચાર ચાલે છે કે હવે સોશિયલ સાયન્સની અંદર રામાયણ જ શીખવાડાય. કોલેજોની અંદર જ્યારે સમજ પ્રાપ્ત કરવાની છે, જીવનની સાથેની સમસ્યાઓને સોલ્વ કરવાની છે, ત્યારે કોલેજોની અંદર ગીતા જ શીખવાડાય. અને જેને અધ્યાત્મ તરફ જવું છે, જેને એમ સમજાઈ ગયું છે કે મળેલું માણસ તરીકેનું જીવન કેવલ આત્માને નજરમાં રાખી અને આગળ વધારવા જેવું છે. અને આ જ એક જગ્યા છે કે જ્યાં આગળથી તમે તમારા આત્મ તત્વને જોઈ શકો છો, વિચારી શકો છો, સમજી શકો છો, અનુભવી શકો છો. આ એક જ સેન્ટર છે. આ એક જ સેન્ટર છે. નારકોની દુનિયામાં દુઃખ એટલું બધું છે કે ત્યાં આગળ આત્મા સુધી પહોંચાય તેવું નથી. દેવોની દુનિયામાં સુખ એટલું બધું છે કે ત્યાં આત્મા યાદ આવતો નથી. જ્યારે એક્સેસમાં સુખ હોય ત્યારે સુખ જ દેખાય, જીવને ન દેખાય, કાલે ન દેખાય, પરલોકની તો વાત જ ક્યાં છે. હા, સુખ જ દેખાય ત્યાં જીવને ક્યાં દેખાય છે? હા, ક્યાં દેખાય છે? નથી દેખાતું. કોઈ આઈસ્ક્રીમ ફ્રીમાં ખવડાવતું હોય, હા સમજો કે કોઈ પાર્ટીમાં તમે ગયા, અથવા તો કોમ્પિટિશન છે અને કોમ્પિટિશનમાં કોઈ એમ કીધું કે મારા તરફથી આઈસ્ક્રીમ કેટલો તું ખાય છે. સાચું બોલો, આમ જીવન જુઓ કે આઈસ્ક્રીમ જુઓ? શું જુઓ? સમજીને ખાવું તે જીવન છે, અને આઈસ્ક્રીમ ખાતે જ રાખવું સુખ છે. હા, એટલે કમનસીબી છે કે જ્યારે સુખ આવે છે ત્યારે શરીરે નથી દેખાતું, જીવને નથી દેખાતું, મોતે નથી દેખાતું, પરલોક ને પરમાત્મા તો ક્યાં દેખાય છે જ નહીં. હા, એટલે એક વાત સમજી રાખજો, વધુ દુઃખ સારા, વધુ સુખ સારા નથી. હા, આજનું આ મારું સૂત્ર છે. વધુ દુઃખ ચલાવાય, એડજસ્ટ થવાય. હા, એટલે આપણા આત્માને પીડામાં સ્વસ્થ રહેતા જેટલું આસાનીથી આવડે છે, એટલું સુવિધામાં શાંત રહેતા નથી આવડતું. દુઃખોની અંદર કેવી રીતે સ્વસ્થ રહેવું આપણને આવડે છે. હા, આવડી જાય છે. હેન્ડીકેપ તરીકે છોકરો જન્મ પામ્યો છે અને આપણા શરીરની અંદર કેટલાક અવયવ નથી એ છોકરાને ખબર પડે છે. પોતાની પાસે જે છે એનાથી છોકરો પોતાનું જીવન એડજસ્ટ કરીને આગળ વધે છે. ફૂટપાથ ઉપર સોનારાઓ પણ હસી શકે છે. ફૂટપાથ ઉપર સોનારા પેલા બોટલો ભેગી કરે છે ને, પ્લાસ્ટિકના કોથળીઓ, બોટલો, કોથળા લઈને સવારે નીકળે. હું ભાઈંદરની અંદર, અમદાવાદ મુંબઈની અંદર હતો, અને ભાઈંદરની અંદર સવારે 4-4:30 સમય હતો. 52 જિનાલયના ઉપાશ્રયની અંદર હું રોકાયો હતો, અને હું સવારે ઉઠ્યો અને તે વખતે નીચે અવાજ ચાલતો હતો. એટલે મેં જોયું નીચે તો 8-10 વર્ષની ઉંમરના 10-12 બાળકો ખભે કોથળો લઈ ઉભેલા હતા અને મસ્તીથી વાતો કરતા હતા.
ભાઈંદરના દરેક એરિયાઓમાં એક એક બાળક જાય અને આ પ્લાસ્ટિકનો જંક જે હોય એ ભેગો કરતા જાય. અને લોકો હસતા હસતા સવારે 4 વાગે 10-10 વર્ષની ઉંમરના બાળકો, મા બાપે જેમને છોડી દીધા છે અને આ બાળકો ફૂટપાથ ઉપર મોટા થયા છે. हाँ, ये भी एक जिंदगी है, जस्ट नॉट इट. अपार्टमेंट में जैसी जिंदगी चल रही है वैसे फुटपाथ के ऊपर भी जिंदगी चल रही है. डाइनिंग टेबल के ऊपर जैसा भोजन चल रहा है वैसा ऐठा जूठा खाकर पेट भरने का भी एक जीवन चल रहा है. અને જિંદગી ચાલી રહી છે એટલે ડોન્ટ ફોરગેટ, ભૂલશો નહીં. દુઃખ નથી પણ દુઃખને ભૂલશો નહીં. દુઃખ ના હોવું પ્લસ પોઈન્ટ છે, પણ દુઃખને ભૂલી જવું એ સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. બહુ મોટો માઇનસ છે. કેવી રીતે ભૂલાય? મેં અહીંયા બેઠેલાઓ કોરોના ભૂલી ગયા કે યાદ છે? ના, હું જાણવા માંગુ છું શું યાદ છે? કીપ ડિસ્ટન્સ. હા, ડિસ્ટન્સ ચાલુ રાખો એવું ખરું? ઘરની જ આઈટમો ખાવ એવું ખરું? કોરોનામાં બહાર જતા હતા કે ઘરમાં જ ખાતા હતા? હા, પેલો ભાગશાળી કહે છે લોકડાઉન હતું એટલે ઘરે ખાતા હતા. કોર્પોરેશન નોટિસ હતી. હા, આ લોકડાઉનની માંડે છે. હા, એટલે જ્યારે કોરોના હતો ત્યારે ઘરનું જ ખાતા હતા, ડિસ્ટન્સ સાથે રહેતા હતા, હોટેલોની અંદર ભીડ નહોતા કરતા અને ડાઇનિંગ ટેબલોની ઉપર પણ ડિસ્ટન્સ સાથે બેસતા હતા. હું પૂછું છું પ્રેરણા તીર્થવાળાને, કોરોના યાદ છે કે ભૂલી ગયા? જલ્દી યાદ છે? હોટલમાં જાઓ છો? મલ્ટીપ્લેક્સમાં જાઓ છો? બહારનું ખાવ છો? આ કર્મની વાત નથી, આ કોરોનાની વાત છે. કર્મ તમને નથી દેખાતું, પાપ લાગે છે એ નથી દેખાતું, પુણ્ય જાય છે એ નથી દેખાતું, ભૂલી જાઓ. આપણે એની ચર્ચા કરવી જ નથી. મારા ધર્મને હું સાચવી લઈશ, પણ તમારા જીવનને કોણ સાચવશે? તમને કોણ બચાવશે? અને એટલે જ યાદ રાખો, દુઃખને ભૂલવાની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી નજીકની અંદર કોઈ દાડો આમ કોરોનાની એનિવર્સરી ઉજવી એવું ખરું? કેટલા 4 વર્ષ થઈ ગયા ને? હા, ક્યારે આવ્યો તો કલ્પેશભાઈ કોરોના? હા, 2019. હા, 20 અને 5 વર્ષ થઈ ગયા. કોઈ એનિવર્સરી, ફર્સ્ટ એનિવર્સરી, સેકન્ડ એનિવર્સરી અને કોરોનાની એનિવર્સરીના દિવસે 20 એપ્રિલના દિવસે હું ન ભૂલતો હોઉં તો મોદી સાહેબ 20 માર્ચ, 20 એપ્રિલ નહીં, 20 માર્ચ, 19 માર્ચ, અને એ દિવસે મોદી સાહેબે એક દિવસનું એક એક્સપેરિમેન્ટ માટેનું લોકડાઉન જાહેર કરેલું હતું. અને કરેલા એ જાહેરાતને આપણે 19 માર્ચે કોરોનાની એનિવર્સરી ઉજવવી એવું નક્કી કરવું છે. દર 19 વર્ષે દર 19 માર્ચે. અને એટલે શું કરવાનું મહારાજ સાહેબ? મને પૂછો, આ કોરોનાને યાદ કરવું, એને એનિવર્સરીમાં શું કરવાનું? એટલે એ દિવસે ડિસ્ટન્સ રાખવાનું, એ દિવસે હોટલોમાં નહીં જવાનું, એ દિવસે કોઈ પાર્ટીના કાર્યક્રમોમાં નહીં જવાનું. જે કોરોનાના રૂલ્સ અને રેગ્યુલેશન હતા, લોકડાઉનની અંદર રહેવાનું, આખો દિવસ ઘરની અંદર જ રહેવાનું. અને એ રીતે 19 માર્ચ દર વર્ષે કોરોનાની એનિવર્સરી આપણે મનાવવી, પ્રેરણા તરીકે ઠરાવ કરવો છે. હા, નવી વાત. હા, અને આ ભૂમિકા, અને એટલે જ કમનસીબી ઊભી થઈ છે, દુઃખોને ભૂલવા માંડ્યા છે. એટલે આ સુખ તમારા જીવનમાં જે છે એ સુખ હકીકતની અંદર દવા નથી, નશો છે. સુખ જો દવા હોત તો દુઃખ યાદ રહેત, પણ સુખ જો નશો બની જાય તો આપણે ભૂલી જઈએ છીએ દુઃખોને. કે ભાઈ, આવા જ સુખની અંદર 2020ની સાલ 18 માર્ચ પહેલા આવા જ સુખની અંદર રહેતા હતા, આવી જ મજાની અંદર રહેતા હતા, આ મસ્તીની અંદર. પણ એક આવ્યો કોરોના. અને આ કોરોના એવું વાયરસ છે કે આખા વિશ્વની અંદર
એ માત્ર 3 જ ગ્રામ હતો. સાયન્ટિસ્ટોએ કીધું કે કોરોનાનું વજન કેટલું હતું? માત્ર 3 ગ્રામ, ઓનલી 3 GM. પણ એ 3 GM ની તાકાત 7 અબજના આખા વિશ્વને બાનમાં રાખવાની હતી. જેમ આજે ટ્રમ્પ રાખે છે ને એ જ રીતે આખા વિશ્વને સ્ટ્રેસની અંદર રાખવાનું કામ કરતા જાય છે. સૌ ચિંતામાં છે, આવતીકાલ શું થશે ખબર નથી. શોધાયેલી અત્યારની ધરતીનો ચક્રવર્તી રાજા છે. આ ટ્રમ્પ અત્યારની શોધાયેલી જે ધરતી છે, આખું વિશ્વ એ શોધાયેલી ધરતીનો ચક્રવર્તી રાજા છે. અને ચક્રવર્તી રાજા દિમાગ બગડે તો શું થાય? તો ઇતિહાસમાં લખાશે કે 2025માં અમેરિકાના પ્રેસિડેન્ટ જે હતા એ થાય. અને હું એ કહેવા માંગુ છું કે જ્યારે આ નશો ચડે છે, અને નશો ન જ ચડવો જોઈએ, ન જ ચડવો જોઈએ, માટે જ શાસ્ત્રો કહે છે સુખના સમયની અંદર ધર્મ વધારે લાવતા જાઓ, કે જેના કારણે તમને દુઃખ યાદ આવતું જાય, દુઃખ યાદ આવતું જાય. ધર્મ દુઃખી નથી કરતો, ધર્મ દુઃખ યાદ અપાવે છે. હા, એટલે ધર્મની અંદર તમે ધારો કે ઉપવાસ કરો, એકાસા કરો, ચોવિયાર કરો, કંદમૂળ છોડો, આ બધું છોડો, એનાથી તમને દુઃખ યાદ આવે છે. જો કંદમૂળ ન ખાવું એ દુઃખ ગણાતું હોય તો એ દુઃખ યાદ આવે છે. જો રાતે ન ખાવું એ દુઃખ ગણાતું હોય તો એ દુઃખ યાદ આપે છે. જો ભૂખ્યા રહેવું તે દુઃખ ગણાતું હોય તો ઉપવાસ આપણને યાદ કરાવે છે કે આ જરૂરી છે. એટલે ધર્મ જે ભૂલાયું છે એને યાદ કરવાનું કામ કરાવે છે. આપણી મેમરીની અંદર જે પડેલું હતું એને ડિસ્પ્લે કરાવે છે કે ભાઈ યાદ રાખ, તને દિવસો સુધી ખાવાનું નહોતું મળ્યું, તું ભૂખ્યો રહ્યો હતો, તું બેચેન હતો, ભોજન માટે, એક ટુકડા ખાખરા માટે, એક ટુકડા બ્રેડ માટે તું દોડતો હતો, અને એની અંદર આજે તને ઉપવાસ કરવાનું મળ્યું છે. એ ભૂખ ઉપવાસની સુખના સમયમાં દુઃખનું સ્મરણ છે. એટલે એક વાત સમજી રાખજો, આચરણ સુખનું રાખો, સ્મરણ દુઃખનું રાખો. આ મારું સૂત્ર છે. આ બીજું એક સૂત્ર આજે લખી રાખો, આચરણ સુખનું, સ્મરણ દુઃખનું. એટલે ગરમી ખૂબ હોય અને ઘરમાં પહોંચ્યા હો, 10 મિનિટ સુધી એસી ચાલુ નહીં કરવાનું. હા, પારણું હોય, બેસણું કરવા માટે આવેલા હો અને કુલર ચાલતું હોય, એની નજીકમાં બેસવા માટે આપણે આમ રાહ જોતા હોઈએ. દુઃખને યાદ રાખો, જરૂરી છે, જરૂરી છે. સંપૂર્ણ સુખ બેભાન કરી નાખે છે. હા, નથી યાદ રહેતું એટલે બહુ સારી ચીજ નથી. જરૂરી જરૂર છે, સારી નથી. દુઃખ બિનજરૂરી છે પણ સારું છે. એટલે આ બે ઓપોઝિટ એક્સ્ટ્રીમ સમજી રાખજો. સુખ જરૂરી છે, સારું નથી. માટે પ્રભુએ અમને સુખ છોડવાનું કીધું. કે ભગવાન સુખ વિરોધી નહોતા. જરૂરી હોવા છતાં સારું નથી. જેમ બીમાર માણસને દવા જરૂરી છે છતાં સારી નથી. જો દવા વિના જીવી શકાતું હોય તો દવા શું કામ લેવાની? એટલે બીમાર માણસને માટે દવા જરૂરી છે, સારી નથી. હા, સારી નથી. વાઇસ વર્સા, ભોજન સારું છે પણ અત્યારે જરૂરી નથી. બીમારીની અંદર ભોજન જરૂરી નથી, સારું છે પણ જરૂરી નથી. એ જ રીતે તંદુરસ્તીની અંદર સુખ જરૂરી છે પણ સારું નથી. આ મગજમાં મારી વાતો ફિટ કરજો, કામ લાગશે. હા, અને આવી વાતો આ પાઠ ઉપર આવ્યા પછી જ યાદ આવે છે કે લખીને નથી આવતો. તમારી કોઈ વિશેષ પાત્રતા કે જે વિશેષ પાત્રતાના કારણે તમારી જે બહુ ભાવોની સાથે સાંભળવા માટેની જે તત્પરતા, એ તત્પરતા મને અંદરથી ક્ષયક્ષમ કરાવે છે. હા, ક્ષયક્ષમ કરાવે. એટલે ઘણી વાર મને એમ કોઈ કહે મહારાજ સાહેબ આજે તમે વ્યાખ્યાનમાં આ કીધેલું એનું
જવાબ, મેં કીધું મને ખબર નથી, આ નદીનું પાણી વહી ગયું એ વહી ગયું. હવે 9:41 નદીનું પાણી કયું હતું એ તારે શોધવાનું, મારી પાસે નથી. નૈસર્ગિક રીતે માત્ર મેં ગઈકાલે કીધેલું તેમ કેવલ પરાર્થ અને કરુણાના ભાવથી શબ્દો નીકળતા જાય છે. એટલે આ બધી વસ્તુઓ બહુ જરૂરી વસ્તુઓ છે. અમે વ્યાખ્યાન એટલે કોઈ પ્રવચનો કે ઉપદેશો નથી આપતા, અમે તમને મોટિવેટ કરીએ છીએ. એટલે અમે લોકો મોટિવેશનલ ગુરુઓ જ છીએ. હજારો લાખો રૂપિયા ખર્ચીને તમે જે મોટિવેશન માટે જાઓ છો એ અમે બેઠા બેઠા ફ્રીમાં કરીએ છીએ. ભાઈ સાચું બોલો, આમ આ બે જ વસ્તુઓ, સુખ અને દુઃખ, બે સમજાઈ ગયા તો બીજું કઈ સમજવાની જરૂર ખરી? હા, અહીં બેઠેલાઓનું પૂછું છું, ધર્મ સમજવાની જરૂર નથી, પાપ સમજવાની જરૂર નથી, પરલોક સમજવાની જરૂર નથી, પરમાત્મા સમજવાની જરૂર નથી. દુઃખ અને સુખ સમજી લો, બધું આવી, ઈચ એન્ડ એવરીથિંગ, એવરીથિંગ, બધું જ આવી, બધું જ. એટલે એક વાર સમજી રાખજો, સમગ્ર સંસારની અંદર તમામ જીવોની આલ્ફાબેટ માત્ર સુખ અને દુઃખ છે. સુખને ન સમજનારાઓ દુર્ગતિઓમાં જાય છે, દુઃખથી ભાગનારાઓ દુઃખી થાય છે. અને માટે સમગ્ર આત્મ તત્વની આ બે જ આઈડેન્ટિટી છે, આ બે જ ઓળખ છે. એટલે હું એ કહેવા માંગુ છું, વાત મારી ત્યાંથી શરૂ થઈ કે નસીબે બધું જ આપ્યું અથવા તો પ્રભુએ બધું આપ્યું. ઓકે, માન લિયા, પણ એને વાપરવું શી રીતે? એટલે મળેલી આંખ, મળેલા પગ, મળેલો ધન, મળેલું સાધન, મળેલી સુવિધાઓ, આને વાપરવી શી રીતે એ કોણ શીખવાડે છે? નસીબ નથી શીખવાડતું, નસીબ આપે છે. ભગવાને નથી શીખવાડતા, ભગવાન પણ આપે છે. શીખવાડવાનું કામ પરિવાર કરે છે. એટલે પરિવાર એ દરેક માનવની પાઠશાળા છે. પરિવાર તે જ પાઠશાળા. ધર્મને શીખવા માટે પાઠશાળામાં જવું પડે, પણ જીવન શીખવા માટે તો પરિવારને સાચવવો જ પડે. અને માટે જ પારિવારિક જીવનને કેન્દ્રમાં રાખી, એટલે બાકીના 6 દિવસ હું આધ્યાત્મિક વાતો કરીશ, ઊંચી ભૂમિકાઓની વાતો કરીશ, પણ આ 5 રવિવાર પારિવારિક જીવન શું છે, શી રીતે એસ્ટાબ્લિશ કરવું. મેલ એન્ડ ફિમેલ એ પરિવાર નથી, એ કપલ છે. સ્ત્રી અને પુરુષ એ તો કપલ છે. પતિ અને પત્ની બને ત્યારે પરિવાર શરૂ થાય છે. એટલે હું આ વાતની અંદર તમને ઘણા બધી મેસેજો આપી દઉં છું. માત્ર સ્ત્રી અને પુરુષના રિલેશન એ રિલેશન નથી, એ માત્ર ને માત્ર એક્સપેક્ટેશન છે. એકબીજાની પરસ્પરની અપેક્ષાઓ એના દ્વારા ક્ષણિક શાંત કરવા માટેનો પ્રયાસ ચાલે છે. એટલે સ્ત્રી અને પુરુષ, મેલ એન્ડ ફિમેલ, ઇટ ઇઝ નોટ અ ફેમિલી. હા, ઇટ ઇઝ ઓનલી નીડ. માત્ર જરૂરિયાતો છે, માત્ર જરૂરિયાતો. પુરુષને સ્ત્રીની જરૂર છે, સ્ત્રીને પુરુષની જરૂર છે. અનેક વિભાગોની અંદર પુરુષ પાંગડો છે, તો સેમ વે અનેક વિભાગોની અંદર સ્ત્રી પાંગડી છે. હા, કમાવાનું સામર્થ્ય જેટલું પુરુષની પાસે હોય છે એટલું સ્ત્રીની પાસે હોતું નથી. માટે સ્ત્રીએ પુરુષને રાખવો પડે. જો કે હવે તો બધું ઉલટું થઈ ગયું. હા, હવે પર્સનલી દરેક વ્યક્તિઓના ડીમેટ એકાઉન્ટ ચાલે છે. ડીમેટ એટલે સમજ્યા ને તમે? હા, ડે ટ્રેડિંગ કરે છે. અહીં બેઠેલા ઘણી બધી અમારી બહેનો, ઓછામાં ઓછી 20% બહેનો ઘરે બેઠા ડે ટ્રેડિંગ કરતી હશે. હા, એટલે સવારે લેવાના, સાંજે કાઢી નાખવાના, અને એમાં 400, 500, 700, 800, 1000 જે મળ્યા એમાં પર્સનલ જે એક્સપેક્ટેશન્સ હોય છે, પર્સનલ જે ફેસિલિટીઝ હોય છે, પર્સનલ જે જરૂરિયાતો હોય છે એમાં ફૂલફિલ કરી દેવાના. હવે સાથ, સહકાર, સહાય, સ્નેહ આ બધા શબ્દો ડિક્શનરીના બની ગયા, જીવનના ન બન્યા. હા, ડિક્શનરીના.
પહેલા પુણ્ય, પાપ, પરલોક, પરમાત્મા આ બધા ડિક્શનરીના શબ્દો હતા. અને આ બધું જે બોલ્યું મદદ, સહાય, સાથ, સહકાર, સ્નેહ આ બધા જીવનના શબ્દો હતા. હવે આ ડિક્શનરીના બની ગયા. હવે શું? સેલ્ફ કન્ટેન્ટ, નો નીડ ઓફ અધર્સ. મારી જરૂરિયાતો હું મારી રીતે પૂરી કરી શકું છું. હવે તમારી મારે કોઈ જરૂર નથી. તમે નીકળી ગયા તો બીજા તૈયાર જ છે, નો પ્રોબ્લેમ. એટલે બધા જ આખા ને આખા વ્યવસ્થાઓ ડિસ્ટર્બ છે. અને ત્યારે હું પારિવારિક જીવન જે છે કે જેના દ્વારા આપણે આ પરિવારને બચાવવા માટેનો પ્રયત્ન કરતા જઈએ છીએ. કારણ કે આ પરિવારના આદ્ય પ્રેરક, આદ્ય સ્થાપક ભગવાન આદિનાથ છે. આ સંસારની અંદર સૌથી પહેલા સાધુ ભગવાન આદિનાથ થયા. આ સંસારની અંદર સૌથી પહેલા રાજા ભગવાન આદિનાથ થયા. એમ આ સંસારની અંદર સૌથી પહેલા પતિ કોણ થયા? તમારી વાત છે એટલે તમને પૂછું છું. રાજાની વાત મારી હતી, મુનિની વાત અમારી હતી. એટલે સૌથી પહેલા હસબન્ડ કોણ બન્યા? એટલે આ હસબન્ડ તરીકેની પહેલો રોલ ભગવાન આદિનાથે ભજવ્યો. બિફોર આદિનાથ કપલ લાઈફ હતું. પ્રકૃતિના આધારે કપલનો જન્મ થતો હતો. પ્રકૃતિના આધારે સ્ત્રી અને પુરુષો જીવન જીવતા હતા. પ્રકૃતિના આધારે માતા પિતા બનતા હતા. પ્રકૃતિના આધારે તે લોકોનું આગળ ચાલતું હતું. ફેમિલી નહોતું, પ્રકૃતિ. પણ ભગવાન આદિનાથે સૌથી પહેલી ક્રાંતિ કરી. અને પરમાત્મા આદિનાથના લગ્નની અંદર પુરોહિત તરીકેનો રોલ કોણે ભજવ્યો? દેવલોકના રાજા ઇન્દ્રએ. હા, એટલે હસ્તમિલાપની ક્રિયા કોણે કરાવી? હા, ઇન્દ્રએ કરાવી. હા, ઇન્દ્ર આવ્યા અને હસ્તમિલાપની ક્રિયા ઇન્દ્ર કરાવે છે. બે કન્યાઓની સાથે પરમાત્મા આદિનાથના લગ્ન થાય છે. અને સૌથી પહેલી ફેમિલી તરીકેનું નીવ, પહેલી ફેમિલી તરીકેની નીવ ભગવાન આદિનાથે નાખી. એટલે તમે બધા પતિ આદિનાથના વારસદાર છો. અમે સાધુ આદિનાથના વારસદાર અને તમે પતિ આદિનાથના વારસદાર. એટલે આપણે બે આમ શું કહેવાઈએ? બોલો બોલો, જલ્દી બોલો યાર. રિલેશન આપણું કયું ભાઈ? બોલો, ભાઈ ભાઈ. હા, તમે મારા ભાઈ, હું તમારો ભાઈ. હા, કારણ કે પતિના આદિનાથની પરંપરામાં તમે છો અને સાધુ આદિનાથની પરંપરામાં હું છું. એટલે ત્યાગી અને સંસારીને પણ પ્રભુએ સાથે રાખ્યા. ભાઈ ભાઈ તરીકેની ભૂમિકા આપી કે ભાઈ તું ભાઈ છે. એટલે ભલે તું સાધુ તરીકે બધું છોડીને બેઠો છે, પણ આ પરિવાર તરીકે, પતિ તરીકે એણે ઘણું બધું છોડ્યું છે. બધું ચાલુ હોત તો પતિ ન બનાત. ઘણું છોડ્યું છે ત્યારે પતિ બનાય છે. કાન ખુલ્લા છે? ઘણું મળ્યું કે ઘણું છોડ્યું? ભાઈ સાચું બોલો, આમ પતિ બન્યા ત્યારે ઘણું મળ્યું કે ઘણું છોડ્યું? હવે હું બન્યો નથી એટલે મને ખબર નથી, પણ તમને શું લાગે છે? કઈ ચીજ? હા, પતિ તરીકેના જીવનની અંદર ઘણું છોડ્યું અને ત્યારે પતિ તરીકે, એટલે તમારા શોખ, તમારી ઈચ્છાઓ, તમારા કહેવાતા જે કુટેવો કે ટેવો નથી ફાવતી, છોડવી પડે. છોડવી પડે. કોઈ પણ સંબંધ બલિદાન વિના ચાલતો નથી, સમજ વિના ટકતો નથી, સહન કર્યા વિના આગળ વધતો નથી. આ ત્રણ શબ્દો યાદ રાખજો. અગેન હું રિપીટ કરું છું. આવા કેટલાક મહત્વના શબ્દો હોય, હું વળી પાછો રિપીટ કરું. પેલો મેચમાં કોઈ આઉટ થાય ત્યારે પછી એક્શન રિપ્લે ફરી દેખાડે ને, બોલ કેવી રીતે ધીમો આવ્યો, કેવી રીતે બેટ્સમેનના પેડને અડ્યો અને કેવી રીતે કટ થયો, એનું આમ સ્લો મોશનની અંદર વિડીયો ચાલે. એમ આપણે આ રિવાઇન્ડ કરીને સ્લો મોશનની અંદર વળી પાછી વાત મૂકશું. એટલે સંબંધ કોઈ પણ હોય બલિદાન વિના શરૂ થતો નથી. એટલે સંબંધનું સ્ટાર્ટિંગ સેક્રિફાઈસ છે, બલિદાન. બલિદાન
આપવું પડશે, નહીં ચાલે. પછી એ પરમાત્મા મહાવીર હોય તોય આપવું પડે. હા, 28 વર્ષની ઉંમરે વર્ધમાનને દીક્ષા મળી શકતી હતી, પણ નંદીવર્ધનના કારણે 2 વર્ષ નંદીવર્ધનને આપ્યા. 2 વર્ષનું બલિદાન, મોડી દીક્ષા લઈશ. કારણ કે આ સંબંધ છે, એ સંબંધને સાચવવાનો છે. એટલે બલિદાન વિના સંબંધ ચાલતો નથી, સમજ વિના સંબંધ સમજાતો નથી, સચવાતો નથી. સમજ કેળવવી જ પડે. હા, કેળવવી જ પડે. લગ્નને 30 વર્ષ થયા પછી પણ ઘણા પતિઓ મારી પાસે આવે છે, મહારાજ સાહેબ, હજુ હું તમારી શ્રાવિકાનો સ્વભાવ ઓળખી શક્યો નથી. તો મને શું કહેવાનું પડે? હા, 30 વર્ષે તું ઓળખી શક્યો નથી, મહારાજ સાહેબ કઈ રસ્તો એ કે મૌન સમજ પેદા કર, ઓળખ ઊભી કર. હા, કોકે એમ કીધું કે ભાઈ, ક્યારે કોની આંખ જન્મ્યા પછી કેટલા ટાઈમે ખુલે છે? એમાં કોઈ કહ્યું કે બિલ્લીની આંખ 10 દિવસે ખુલે, કૂતરાના બચ્ચાની આંખ 3 દિવસે ખુલે. હા, 3 દિવસે. શહેરના બચ્ચા 10 દિવસે આંખ ખુલે, અને ઇન્સાનની આંખ લગ્ન પછી જ ખુલે છે. હા, મેરેજ સુધી આંખ બંધ જ હોય છે. હા, આફ્ટર મેરેજ आंख खुले छे, અને खुले छे तारे टू लेट. अब अपने पास कुछ नहीं रहा है. कल तक मैं ड्राइविंग सीट के ऊपर था, आज ड्राइविंग सीट के ऊपर और कोई आ गया और मुझे ऑनर की सीट के ऊपर बैठना पड़ा. ऑनरशिप મળે છે, ડ્રાઇવિંગ સીટ જાય છે. માટે જ સમજ વિના સંબંધો સચવાતા નથી, અને સહન કર્યા વિના સંબંધો વિકસતા નથી. જો તમારે આ સંબંધોને વિકસાવવા સહન કરવું જ પડે, કોઈ પણ સંબંધ. 4 મહિના મારે અહીં રહેવાનું છે, તો સહન કર્યા વિના રહેવાય? પ્રેરણા તીર્થની અંદર 4 મહિના મારે રહેવાનું છે, તો હું મારા અધિકારથી રહી શકું કે મારું સહન કરવાની તાકાતથી રહી શકું? પ્રેરણા તીર્થની એકલાની વાત નથી કરતો, ગમે ત્યાં. એટલે તમે આ બધા શબ્દોનો કોઈ ખોટા અર્થ કરતા નહીં, પણ જે સ્પષ્ટ વાત છે અને જે સીધી ભૂમિકા છે, એટલે એક વાત સમજી રાખજો, સંબંધોને વિકસાવવા માટે સહન કરવું જ પડે. અને એમાં દુઃખી નહીં થવાનું. સહન કરવું એનું જ નામ છે દુઃખ વિના સ્વીકારવું. દુઃખી થઈને સ્વીકારવું એ તો અસહિષ્ણુતા છે, કમનસીબી છે, કમજોરી છે, માટે તું દુઃખી થઈને સ્વીકારે છે. ના, સમજીને શાંતિથી સ્વીકારીને જવા દે, આગળ વધ. હા, આગળ વધ. ગોઠવાઈ જશે, બધું સચવાઈ જશે. થોડેક ટાઈમને માટે આગળ વધી જા. અને એટલે જ આ જે પારિવારિક જીવન છે, કે જે પારિવારિક જીવન આપણને મળેલા જે અંગો છે, જીવન છે, સુવિધા છે, અને શી રીતે વાપરવી એ પરિવાર શીખવાડે છે. આપણે શીખી નથી આવ્યા. દેરાસરની અંદર જઈએ, નાના બાળક તરીકે આપણે કોઈકને આપણા દીકરાને લઈ જઈએ, ત્યારે એને સૌથી પહેલા કહીએ કે બેટા હાથ જોડો. અને હાથ જોડતા ના આવડતું હોય તો મમ્મી એના બેના હાથ જોડાવે. આ પરિવાર છે, આ ટ્રેનિંગ છે, આ ટ્રેનિંગ છે. અને ટ્રેનિંગ પરિવાર સિવાય ઉપલબ્ધ થઈ શકતી નથી. એટલે હું તો કહું છું, અપેક્ષાએ ઉપાશ્રય કરતા પરિવાર વધારે જીવંત હોવો જોઈએ. ઉપાશ્રયની અંદર ભીડ થતી હોય અને પરિવાર બેકાર હોય જ નહીં. હા, હવે ફેમિલી લાઈફ કરતા ઇન્ડિવિજ્યુઅલ લાઈફ વધારે પ્રાઇમ થઈ ગઈ, વધારે મહત્વની થઈ ગઈ. ઇન્ડિવિજ્યુઅલ લાઈફ
સૌને પોતાની એક દુનિયા ચાલે છે, સૌને પોતાની એક દુનિયા ચાલે છે, અને ચાલતી તે પોતાની દુનિયા, એની અંદર જ સૌ ગોઠવાયા છે. પરિવાર એનું જ નામ છે કે ખુદને ગૌણ કરો ત્યારે પરિવાર બને છે. સ્વને પ્રાઇમ કરો ત્યારે પરિવાર ખોવાય છે. સ્વને ઇન્ફિરિયર કરો ત્યારે પરિવાર મોટો થાય છે. હા, વિકસિત થાય છે. અને પરિવાર કે જે પરિવારને માટે રામાયણ અને મહાભારત આ બંને ગ્રંથો પૂર્વના મહાપુરુષો, અને એવી એક કમાલ છે કે ભગવાન મહાવીર જૈનોના છે, પણ રામ અને કૃષ્ણ જૈન અજૈન બેયના છે. જૈનો પણ રામને માને, અજૈનો પણ રામને માને. જૈનો માટે રામ આદર્શ છે, શ્રી કૃષ્ણ હકીકત છે, ભગવાન મહાવીર આલંબન છે. આપણું પ્રભુ મહાવીર આલંબન છે. મહાવીર બનવું દુષ્કર છે, અસંભવિત છે, પણ રામ બની શકાય તેવું છે. એટલે નજીકના જે હોય તે આદર્શ કહેવાય, જે ન બની શકાય તે આલંબન કહેવાય. આપણે બની શકતા નથી. હા, મુકેશ અંબાણી બનવું તમારા માટે આલંબન છે. હા હા, આલંબન છે. એનાથી તમે કઈ મુકેશ અંબાણી બની શકો તેમ નથી. પણ તમારા સમાજનો કોઈ 4-5 દુકાન સોનાની ચાંદીની ચલાવતો હોય, એ તમારો આદર્શ છે. હા, એ આદર્શ છે, એ બની શકાય તેવું છે. અને કશું જ ન હોય એ આપણી વાસ્તવિકતા છે. હા, અને નિશસ્ત્ર કૃષ્ણ મહાભારતમાં છે, કશું જ નથી. આ વાસ્તવિકતા છે. શ્રી કૃષ્ણની પાસે કશું જ નથી. છે તો માત્ર અર્જુનના રથના સારથી બનવાની જવાબદારી, એનાથી વિશેષ કશું જ નથી. એટલે નિશસ્ત્ર શ્રી કૃષ્ણ હકીકત લઈને બેઠા છે કે હું કશું જ નથી. એટલે કૃષ્ણ આપણી વાસ્તવિકતા છે. વી ઓલ આર નથિंग, हम कुछ नहीं है, लेकिन हम बनना चाहते हैं तो हम राम बन सकते हैं, यदि हम अपने आप में कुछ मर्यादाओं को स्वीकारते जाते हैं, कुछ व्यवस्थाओं को एक्सेप्ट करते जाते हैं और राम बनना चाहते हैं तो हम बन सकते हैं. हमारे पास ये स्थिति है, बन जाए. પણ પરમાત્મા મહાવીર માત્ર શ્રદ્ધા રાખી શકાય, માત્ર સમર્પણ કરી શકાય, માત્ર સર્વસ્વ આપી શકાય. એનાથી આગળ કશું જ પરમાત્મા મહાવીર માટે ભગવાન મહાવીરના પેંગડામાં આંગળી ઘુસાડવી પણ અઘરું કામ છે, સંભવિત નથી. એટલે પરમાત્મા મહાવીર આલંબન છે. રામ આદર્શ છે, આદર્શ. અને શ્રી કૃષ્ણ હકીકત છે, अपनी वास्तविकता है. માટે જ રામાયણ અને મહાભારત, જ્યારે આ બંને ગ્રંથો પારિવારિક જીવન કે જે સેન્ટર છે, જો તમારે ધર્મી બનવું હોય તોય પરિવાર જોઈશે, જો તમારે સુખી બનવું હોય તોય પરિવાર જોઈશે, જો તમારે સંસ્કારી બનવું હોય તોય પરિવાર જોઈશે. એના સિવાય તમે સંસ્કારી નથી બની શકો તેમ, તમે સુખી બની શકો તેમ નથી. ભાઈ, આમ તમે એકલા જ હો અને આખું પ્રેરણાથી તમને કોઈ આપી દેતું હોય તો તમે ખુશ કે ના ખુશ? દર કલાકે એક એપાર્ટમેન્ટ, એક ફ્લેટ બદલવાનો, આવી ફેસિલિટી સાથેનો દર કલાકે એક ફ્લેટ, અને બધી ફેસિલિટી સાથેનો 7 સ્ટાર ફેસિલિટી સાથેનો એક ફ્લેટ હોય, 4 BHK, 5 BHK, 6 BHK, જે ગણતા હોતે. પણ યુ આર અલોન ઓનલી इन टोटल एरिया ऑफ प्रेरणा तीर्थ, समग्र प्रेरणा तीर्थ के एरिया में आप अकेले हो और कोई नहीं है. हैप्पी और नॉट નથી. એટલે એક વાર સમજી રાખજો, સુખી બનવા માટે પણ બીજા જોઈશે. મળવાથી સુખ નથી, શેર કરવાથી સુખ છે. હા, મળવું એ સુખ નથી, શેર કરવું એ સુખ છે.
આ શેર કરો. મળ્યું એને શું કરવાનું? મમ્મણને મળ્યું તું ઘણું, પણ બિચારો શેર જ ન કરી શક્યો. હા, શેર જ ન કરી શક્યો. અને માટે ઘણું મળવા છતાં મમ્મણ દુખી હતો. હા, પીડામાં હતો. એટલે એક વાત સમજી રાખજો, સુખ શેરમાં છે, મળવામાં નથી. શેરિંગ કરો, આપતા જાઓ, આપતા જાઓ. અને આ શીખવા માટે પરિવાર જોઈશે. માટે જ દર રવિવારના દિવસે આવા કંઈક અગત્યના પાત્રો, અને આ રવિવારે જે સમગ્ર મહાભારતના સૌથી મહત્વના પાત્રોની અંદર આવે છે ભીષ્મ પિતામહ. 102 વર્ષની એની ઉંમર, અને 102 વર્ષની ઉંમરના ભીષ્મ બિચારા એટલું બધું બલિદાન ભીષ્મએ આપ્યું, અને છતાં ભીષ્મને ક્યાંય સફળતા કે યશ ઉપલબ્ધ થયા છે. હા, સમગ્ર મહાભારતનું, અને છતાં ભીષ્મ તૂટ્યા નથી, હતાશ થયા નથી, ફ્રસ્ટ્રેટ થયા નથી. ધારણાથી વિરુદ્ધ થવા છતાં, અપેક્ષાથી ઉલટું થવા છતાં, માનવા છતાંય ન માનવા છતાં ભીષ્મ છેલ્લી મિનિટો સુધી પૂર્ણ સ્વસ્થતાની સાથે સંસાર છોડીને ચાલ્યા જાય છે. પાર્ટલી આપણે બધા ભીષ્મ છીએ, કારણ કે આપણને સફળતાઓ મળતી નથી, નાની મોટી જે કાંઈ પણ ગણો તે. એટલે હું મહાભારતના પાત્રોના આદર્શોની વાત કરવા સાથોસાથ વાસ્તવિક જીવનમાં તમે એને કેવી રીતે એપ્લાય કરો એની એ વાત ભેગો કરતો જવા માંગુ છું. અને આ ભીષ્મ પિતામહ કે જે વિશુદ્ધ બ્રહ્મચર્યના સ્વામી હતા, કારણ કે ભીષ્મને માં એટલી મહાન પ્રાપ્ત થયેલી હતી, ગંગા હતી. ભીષ્મની માતાનું નામ ગંગા હતું, અને માટે ભીષ્મનું નામ તો ભીષ્મ તરીકે પાછળથી પડે છે, પહેલા તેનું નામ ગાંગેય હતું. ગંગાનો દીકરો છે, માટે ગાંગેય નામ છે, ગંગાથી જન્મ પામે છે. અને આ ભીષ્મ પિતામહ જન્મ પામે છે, અને રાજરાણી ગંગા, એક ઘટના બને છે. એ ઘટનાની ચર્ચા અત્યારે નથી લેતો, પણ એ ઘટનાના કારણે એના એક રિએક્શન તરીકે શાંતનુના રાજમહેલને છોડી જંગલની અંદર પોતાનો એક બીજો પિતાજીએ બનાવી આપેલો મહેલ, એ મહેલની અંદર રહેવા ચાલી જાય છે. સફેદ વસ્ત્રો પહેરવાની શરૂઆત કરે છે. માતા અને પિતા બંનેનો રોલ આ દીકરા માટે મારે જ ભજવવાનો છે. સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ ગાંગેય બની જાય છે, અને બનેલો સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ ગાંગેય એને માં મોટો કરે છે. ગુરુને માટે શિષ્ય સાચવવો એ જેટલું અઘરું નથી, એના કરતા વધુ અઘરું માએ પોતાના દીકરાને સાચવવો તે છે. અહીં બેઠેલી તમામ માતાઓને હું આ વાત કરું છું. મોટો કરવો, ભણાવવો, વેલ નોન કરવો, બધી રીતે એને કોમ્પિટન્ટ બનાવવો એ સંતાન તરીકેનું ઘડતર નથી. હા, નથી ઘડતર. જો એને માણસ તમે ન બનાવી શક્યા હોત તો, અને માણસ બનાવવાની જવાબદારી માતાની છે. તમને ખબર છે, આપણે ત્યાં ગુજરાતીમાં એમ કહેવાતું હતું, લોચો પોચો માડીનો. બાળક જ્યારે જન્મ્યો ને ત્યારે માણસનો લોચો જ હતો, નાનકડી આંખો હતી, નાનકડા હાથ હતા, નાનકડા પગ હતા, નાનકડું પેટ હતું, અને માંસનો લોચો હતો. હાડકા તો હજુ બન્યા જ નહોતા. લોચો પોચો માડીનો. શું ખાવું ખબર જ નહોતી, કોઈ ખબર નહોતી.
જાડો પેશાબ કોને કહેવાય ખબર નહોતી. હા, આપણે બધા જ આપણી ટટ્ટીની અંદર આંગળીઓ નાખતા હતા, પણ મમ્મીએ આપણને કીધું કે બેટા આ છી કહેવાય, છી કહેવાય, છી કહેવાય. આ મમ્મીનો જ શબ્દકોશ. હા, કોઈ શબ્દકોશમાં છી શબ્દ મળે જ નહીં. હા, આ ગમે એવો વિશ્વકોશ તમે લઈ આવો, છી એટલે ખરાબ નહીં મળે. એ મમ્મીના જ શબ્દકોશની અંદર મળે. જો કે હવે એ ડિલીટ થવા માંડ્યું છે. હા, પણ એ ત્યાં જ મળતો હોય. અને આ શબ્દકોશની અંદરથી મમ્મી શું એની બોડી લેંગ્વેજ હશે, કયા એ શબ્દોના પ્રોનન્સિએશન હશે કે દીકરો 500 વાર છી કે અને 501મી વાર હાથ નાખવાનું બંધ કરે. એ 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે મમ્મીએ આપણને આવું કીધું જ ન હોત તો આજે શું કરતા હોત. એટલે જે તમે આમ સરસ મજાના દેખાવ છો ને, એ માની ટ્રેનિંગના કારણે. લોચો પોચો માડીનો, પછી ગુજરાતીમાં કહે છે છેલ છબીલો લાડીનો. હવે મોટો થઈ ગયો, 6 ફીટ, 6 પેક, 6 ફીટ હોય, 6 પેક હોય, જીમ બીમમાં જતા હોય, 2-5 લાખ 10 લાખ 50 લાખ કમાતા હોય, ઘરની અંદર 4-5 ગાડીઓ ગોઠવાયેલી હોય, અને આ બધું મળી ગયું ઓલ, અને મળતાની સાથે છેલ છબીલો. પછી આગળ બોલો, લાડીનો. હવે માડી નહીં, હવે લાડી. અને એ વાતને લઈ કે છે કે બાળક તરીકે માતાના જે પોતાના સેક્રિફાઈસો છે, બલિદાનો છે, અને ગંગા ટોપ ઉપર છે. ભીષ્મને એ રીતે તૈયાર કરે છે. અને આ તૈયાર થયેલા ભીષ્મ માતાના સંસ્કારોના કારણે ભીષ્મ 102 વર્ષની ઉંમરના થયા. અને ત્યારે શ્રી કૃષ્ણ અને ભીષ્મનો સંવાદ ચાલે છે. અને ચાલતા એ સંવાદની અંદર ભીષ્મ શ્રી અર્જુનને કહે છે, અર્જુન અને ભીષ્મનો સંવાદ ચાલ્યો છે. સરશૈયાની ઉપર ભીષ્મ સૂતેલા છે. મહાભારતના યુદ્ધની અંદર શરૂઆતના 10 દિવસ માટે ભીષ્મ કૌરવ સેનાના સેનાધિપતિ હતા. આ કેવી કમનસીબી. પણ આ ભીષ્મના જીવનની ઘણી બધી નિષ્ફળતાઓમાંની આ એક નિષ્ફળતા છે. અને એનું મુખ્ય કારણ સંસારની અંદર, ફરી યાદ રાખજો, આપણે બધા જ ભીષ્મ છીએ. આપણને સફળતાઓ બહુ મળતી નથી. જે 2-4 મળેલી છે એમાં આપણે બહુ ખુશ નથી. બરાબર છે મારી વાત? તમને જે કોઈ 2-4 5-10 સફળતાઓ મળી એની અંદર તમે ખુશ કેટલા? તમે તમારી જાતને સક્સેસફુલ માનો છો કે ફેલ્યોર માનો છો? શું શું માનો છો? કઈ માનસિકતા તમારી નથી આપણી પાસે? એટલે જ આપણે બધા જ ભીષ્મ તરીકે સફળ થયા નથી. ભીષ્મ પણ સફળ નથી થયા. પરિવાર એકજૂટ રહે એટલા માટે ભીષ્મએ લગ્ન ન કર્યા. જે કોઈ પોતાના ભાઈઓને ભીષ્મના ભાઈ તરીકે ધૃતરાષ્ટ્ર, પાંડુ, ભીષ્મ એના કાકા તરીકે હતા, અને પોતાના સંતાન તરીકે ધૃતરાષ્ટ્ર અને પાંડુ એના જે દીકરાઓ છે એ દીકરાઓને સરસ બનાવવા માટે ભીષ્મએ ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ ભીષ્મ સફળ થયા નથી. કારણ એક જ જૈન શાસનનો સૌથી મહત્વનો આ પદાર્થ છે, અને પદાર્થનું નામ છે પ્રારબ્ધ. તમારી નિયતિ, તમારી ડેસ્ટિની, કે જે ડેસ્ટિનીની અંદર યુ કેનોટ ચેન્જ. નસીબ બદલાય, સમય બદલાય, સંયોગો બદલાય, પ્રારબ્ધ નથી બદલાતું. અને જે ન બદલાય એ જ પ્રારબ્ધ કહેવાય, એ જ ડેસ્ટિની કહેવાય.
આ એ જ બેસે. માટે જ ભીષ્મ અને અર્જુન એનો એક વાર્તાલાપ છે, બહુ મહત્વનો વાર્તાલાપ ભીષ્મ અને અર્જુન વચ્ચે ચાલે છે. એ વાર્તાલાપ કઈ ભૂમિકા ઉપરનો છે? વચ્ચે 2 મિનિટનું ઇન્ટરવલ લઉં છું, કારણ કે આવતીકાલે શ્રી સંઘની અંદર સામૂહિક રીતે દર સોમવારના દિવસે આપણે મંત્ર યંત્ર પૂજનનું અનુષ્ઠાન વિધાન રાખવામાં આવેલું છે. સોમવારના દિવસે તમે જાણો છો હું પ્રવચનમાં આવતો નથી. હા, આ અમારી ગુમાસ્તા ધારા પ્રમાણેની વીકલી લીવ છે. એટલે હા વીકલી ઓફ. એટલે અહીં આગળ તો પાછી ઓફિસ તો ચલાવવી જ પડે. એટલે પન્યાસ ઇન્દ્રજીત વિજયજી મહારાજની નિશ્રાની અંદર સોમવારના દિવસે સામૂહિક યંત્ર પૂજાનું અનુષ્ઠાન ચાલશે. ગુરુ પૂર્ણિમાના દિવસે આદ્ય ગુરુ ઇન્દ્રપતિ ગૌતમ એની ઉપાસના આપણે અહીં આગળ સામૂહિક રીતે કરી. આવતીકાલનો રવિવાર શાશ્વત મંત્ર જે મંત્રાધિરાજ શ્રી નવકાર. તમારી મગજની અંદર નવકાર માટે કેટલી શ્રદ્ધા છે, કેટલો અહોભાવ છે અને કેટલો નવકાર તમારા જીવનની અંદર એક્ટિવ છે એ બાબતની અંદર તમે કેટલો વિશ્વાસ રાખો છો મને ખબર નથી. પરંતુ વિશ્વના અનેક સંશોધનોએ એવું એક તારણ કાઢ્યું છે કે નવકાર મંત્ર જેટલો એક્ટિવ છે, જેટલો જીવંત છે. હવે કેટલી વાર એવું બને કે આપણી સરેન્ડરશીપની અંદર ક્યાંક ખામી હોય અને નવકાર એક્ટિવ ન થતો હોય એવું બને. પણ શાસ્ત્રો જેને 14 પૂર્વનો સાર કહેતા હોય, 14 પૂર્વ એટલે મહાજ્ઞાનનો મહાસાગર અને મહાસાગર ગણાતા એ 14 પૂર્વ જે છે એ 14 પૂર્વના સાર રૂપે નવકાર મંત્ર જે મુકાયેલો છે એ નવકાર મંત્રનું વિશિષ્ટ યંત્ર જે પૂર્વના મહાપુરુષો નમસ્કાર સ્વાધ્યાય વગેરે ગ્રંથોની અંદર નવકાર મંત્ર શું ચીજ છે એની ઉપરના પૂર્વાચાર્યોએ ગ્રંથો રચ્યા છે. એમાં એક ગ્રંથનું નામ છે નમસ્કાર સ્વાધ્યાય. અને નમસ્કાર સ્વાધ્યાય જે ગ્રંથ રચાયો છે, પૂર્વાચાર્યોએ બનાવેલો છે, એની અંદર નવકારના કેટલા મહિમાઓ છે. પ્રાકૃત ભાષાની અંદર છે, સંસ્કૃત એની વિવેચના છે, પણ અદ્ભુત છે. અને હું તો મારો અનુભવ બતાડું છું. ઘણે બધે ઠેકાણે હું ઘણીવાર ગણાઓને કહેતો હોઉં છું, સંખ્યા એ નવકાર માટે મહત્વની નથી, સમર્પણ એ નવકાર માટે મહત્વનું છે. અને જ્યારે આપણે સંખ્યાની સાથે બાઉન્ડ થઈએ છીએ ત્યારે સમર્પણમાં આપણે વીક બનતા જઈએ છીએ. તો શું કરાય? તો એક વાત સમજી રાખજો, નવકારને જો આત્મસાત કરવો હોય અને નવકારને 100% સમર્પણ થવું હોય, સમર્પિત થવું હોય તો સંખ્યા નહીં, સમય નક્કી કરો. 10 મિનિટ માટે, 20 મિનિટ માટે, 15 મિનિટ માટે નવકાર મંત્રનો જાપ કરીશ. 108 નહીં, 27 નહીં, 54 નહીં, 36 નહીં, માત્ર સમય. અને અલાર્મ મૂકી દેવાનું. હવે તમે નિશ્ચિંત છો, 10 મિનિટમાં અલાર્મ વાગશે અને તમારે નવકાર છોડી દેવાનો. ભલે એસો પંચનમુખ કરો, 5-10 મિનિટ પૂરી થઈ ગઈ, ઊભા થઈ જવાનું. પણ 10 મિનિટ સુધી કશું જ નહીં, ટોટલ બ્લેન્ક. અને આ રીતે નવકારનું સમર્પણ અને તે નવકાર મંત્ર એનું એક વિશિષ્ટ યંત્ર પૂર્વના ઋષિમુનિઓએ જે તૈયાર કરેલું છે એ યંત્રનું તામ્રપત્રની ઉપર તૈયાર થયેલું છે. તે યંત્ર જે આ યંત્ર છે એની ઉપર આવતીકાલે 8:30 થી 9:30 સમય દરમિયાન એનું અનુષ્ઠાન થશે, વિધિ સહિતનું, અષ્ટ પ્રકારની પૂજા વગેરે માંડીને બધું જ. અને આ યંત્રના યજમાન બનવાનો અહીં આગળ એક નાનકડો ચઢાવો લેવામાં આવે છે. જે પુણ્યવાન કે જે પરિવાર આ યંત્રના યજમાન બનશે, સમગ્ર સંઘે જેની ઉપર અનુષ્ઠાન વિધાન કરેલું છે એ યંત્ર પોતાના ઘરે જ એની સ્થાપના કરવાની રહેશે. અને ઘરની અંદર આ યંત્રની સ્થાપના એટલે બહુ મહિમાશાળી સકલ શ્રી સંઘની હાજરીની અંદર જે યંત્રને આપણે એક્ટિવેટ કર્યું છે, આ તો દુકાનની અંદરથી બનીને આવેલું છે, પછી આની ઉપર વિધાન આવતીકાલે થશે અને એ યંત્ર જીવંત બને અને જીવંત બનેલું યંત્ર તમારા ઘરે
તમે એને સ્થાપન કરી શકો છો. એની કોઈ અષ્ટ પ્રકારની પૂજા કે ઘર દેરાસરના જેવો વિચાર કરવાનો નથી. માત્ર એની વાસક્ષેપ કે પુષ્પથી તમે તમારા ઘરની અંદર એનું પૂજન કરી શકશો અને તમામ પૂજનનો એક જ પુણ્યવાનને આ એક જ ચડાવવાની અંદર લાભ ઉપલબ્ધ થશે. એટલે જેની ભાવના હોય, અત્યારે હું 2 મિનિટ આપું છું કારણ કે આવતીકાલે જ આ યંત્ર પૂજનનું વિધાન છે અને જેની ભાવના હોય તે આ ચડાવવાનો લાભ લઈ શકે છે. આખો પરિવાર આની અંદર આવી શકશે, સકલ શ્રી સંઘ આવી શકશે અને એ આખું અનુષ્ઠાન આવતીકાલે અહીંયા આગળ થશે. એટલે દર સોમવારના દિવસે આવું એક વિધાન આપણે રાખવાના છીએ, જેમાં આરંભની અંદર મહામંગલકારી એવા નવકાર મંત્રનું અહીંયા આગળ પૂજનનું અનુષ્ઠાન થશે. ચલો 20 મિનિટ છે. એની સાથોસાથ બીજી એક જાહેરાત કરી દઉં. આજે બપોરથી એક સ્પેશિયલ ટીન એજના 14થી માંડી અને 29 વર્ષના ઉંમર સુધીના છોકરા છોકરીઓને માટે 50 મિનિટનું એક નાનકડું સેશન્સ ગોઠવવામાં આવેલું છે, જેની અંદર હું એ જ ઉંમરના છોકરા અને છોકરીઓને ટાર્ગેટ કરી અને કેટલીક મહત્વની વાતો એમને સમજાવવા માંગુ છું. એનાથી ઉપરના નહીં, એનાથી નીચેના નહીં. મારા સાહેબ અમે આવીને સાંભળીએ ના, તમારે હવે બહુ સાંભળી લીધું એટલે પણ મારા સાહેબ સંખ્યાની આપણે બહુ મહત્તા નથી. જે આવશે તે, જેટલા આવશે તેટલા, પણ એ લોકોને ટાર્ગેટ કરીને, કારણ કે આખું એજ ગ્રુપ એવું છે જ્યાં 14 વર્ષ સુધીના હતા ને ત્યાં સુધી બાળકો તમારી સાથે આવતા હતા. 14 વર્ષના થયા પછી બાળકોએ આવવાનું, તમારી સાથે આવવાનું બંધ થઈ ગયું અને એક અલગ દુનિયા એ લોકોની શરૂ થવા માંડી કે જે દુનિયાની અંદર માત્ર કન્ફ્યુઝન જ બચ્યું છે, કોઈ કન્ક્લુઝન આવતું જ નથી. કન્ફ્યુઝન છે અને વર્તમાન છે, પ્રેઝન્ટ જ. એ લોકોને ફ્યુચરે નથી દેખાતું, એ લોકોની પાસે કન્ક્લુઝન પણ નથી અને બધું જ એ લોકોને સુવિધાઓ ઉપરી ઉપલબ્ધ થતી જાય છે, મળતું જાય છે. તમે અટકાવવા માંગો તો અટકાવી શકાય તેવી સ્થિતિ નથી. હા, કારણ કે પેરેન્ટ્સ પણ પોતાના સંતાનોને જે વાતો કરવી જોઈએ તે કરી શકે તેવી સ્થિતિ અત્યારે મા બાપોની પણ બચી નથી. બધા ઘણા બધા અનુભવો પછીનું મારું આ તારણ છે અને તારણ તમારે સ્વીકારવું પડે તેવું છે. જે બધી વાતો અમને જાણવા મળે છે, સાંભળવા મળે છે, આમ રૂવાડા ખડા થઈ જાય, અંદરથી આગ લાગી જાય એવી સ્થિતિઓના સર્જનો વર્તમાન સમયની અંદર શરૂ થઈ ચૂક્યા છે. અને તે વખતે શ્રી સંઘના કહેવાતા જૈન પરિવારોની અંદર ગત જન્મોના લખલૂટ પુણ્ય લઈ અને જે આત્માઓએ પ્રવેશ કર્યો છે એ આત્માઓ જૈન નહીં બને ચાલશે, પણ તમારા સંતાનો તમારા બનીને રહે. અમારા નહીં, મારા ગુરુદેવે તમારા સંતાનો તમારા બનીને રહે એટલા માટે તપોવન ચાલુ કર્યા. 100 વર્ષ પહેલા વલ્લભ સુરીશ્વરજી મહારાજે મહાવીર વિદ્યાલયો શરૂ કરી અને સંતાનોને ધાર્મિક બનાવવા માટે મહાવીર જૈન વિદ્યાલય બનાવી કે જેના કારણે જૈન છોકરાઓ જૈન ધર્મને ભૂલે નહીં અને મહાવીર જૈન વિદ્યાલયની અંદર શિક્ષા પ્રાપ્ત કરે. એટલે વલ્લભ સુરીશ્વરજી મહારાજની નજર ધાર્મિક બનાવવા માટેની હતી, મારા ગુરુદેવની નજર માણસ બનાવવા માટેની હતી. અને માટે કોલેજ નહીં, સ્કૂલથી છોકરો સ્કૂલથી માણસ બને છે, કોલેજથી ધાર્મિક બને છે. સમજ આવ્યા પછી ધર્મ જોઈએ, સમજ ના આવ્યો ત્યાં સુધી સંસ્કાર જોઈએ. અને સંસ્કાર તપોવન દ્વારા ગુરુદેવ આપવાની શરૂઆત કરે છે, પણ એ સંસ્કારો તપોવનના બધા બાળકો સુધી પહોંચતા નથી. તો અમારો આ પ્રયત્ન છે કે ભાઈ 50 મિનિટ માટે અમે આવા સેશન્સો 2 કલાકના રાખતા હતા, પણ મને લાગ્યું કે હવે 2 કલાક બેસવાની એટલી બધી હવે ક્ષમતા આજના 14 થી 29 વર્ષની ઉંમરના છોકરા છોકરીઓની અંદર છે નહીં. એ જલ્દી ડિસ્પરેટ થતા જાય છે, ડાયવર્ટ થતા જાય છે અને વધારે પડતા એ લોકો ચંચલતાનો ભોગ બનતા જાય છે. એટલે ભલે 50 મિનિટ, પણ એ 50 મિનિટની અંદર હું એમને એક પેકેજ 5 રવિવાર સુધીનું મારું આ ચાલવાનું છે. એટલે બપોરના સમયે 3:15 સુધીની અંદર તમારા 14 થી 29 વર્ષની ઉંમર સુધીના છોકરા છોકરીઓને અહીંયા આગળ મોકલી દેજો અને 4 કે 4 ને 5 સુધીની અંદર IST સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે
હું મારું સેશન સમાપ્ત કરીશ. પહેલો રવિવાર છે, અમને કેટલી સંખ્યા આવશે ખબર નથી, કારણ કે જે રીતે તમારી સ્થિતિ છે જોતા પણ આવો એક સંનિષ્ઠ પ્રયત્ન કરવો છે. અને સંનિષ્ઠ પ્રયત્નની અંદર મા બાપ તરીકે તમે જો પ્રેશર કરીને, ઇન્સિસ્ટ કરીને પણ તમારા સંતાનોને અહીં મોકલશો તો એ મારા ફાયદામાં નથી, તમારા ફાયદામાં છે. હા, તમારા માટેનો આ પ્રયત્ન છે. મહેનત અમારી, સફળતા તમારી. હા, તમને ગૌરવ થાય કે આ દીકરાના બાપ તરીકે આપણે છીએ એવા દીકરાઓ તમને તમારા પ્રાપ્ત થાય, એને માટેનો અમારો આ પ્રયાસ છે. એટલે આજે બપોરના 3 વાગ્યા 3:15 સુધીની અંદર તમારા સંતાનોને અહીંયા જ મોકલી દેજો. હવે હું મારા પ્રવચનના વિષયની અંદર આવું છું. ભીષ્મ પિતામહ અને અર્જુન કે જે પ્રારબ્ધના ભોગ બન્યા હતા, નથી સફળતા મળી. આટલું બધું વિશુદ્ધ કક્ષાનું બ્રહ્મચર્ય જેની પાસે છે, 16 વર્ષની ઉંમરે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે, આ જીવન માટે હું લગ્ન નહીં કરું, સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને આ પ્રતિજ્ઞા લેવાના કારણે આકાશમાંથી દેવોએ ભીષ્મની ઉપર 16 વર્ષના રાજકુમાર ભીષ્મ, મહાબલવાન, તેજસ્વી, પુણ્યવાન, હસ્તિનાપુરનું સમગ્ર સામ્રાજ્ય જેના હાથમાં આવી શકે એવું, અને 2 પ્રતિજ્ઞા કરી, હું કોઈ દિવસ મારા પિતાનો વારસદાર નહીં બનું અને હું કોઈ દિવસ લગ્ન નહીં કરું. આ બંને પ્રતિજ્ઞાઓની પાછળ પણ પરિવારને સાચવવા માટેની ભીષ્મની એકમેવ નિસ્વાર્થ ભાવના, અને નિસ્વાર્થ ભાવનાની સાથે આ પ્રતિજ્ઞાની અંદર ભીષ્મ છે, છતાંય એની આંખોની સામે આખું ને આખું કૌરવ કુરુકુલ સમાપ્ત થઈ ગયું. 105 સમાપ્ત થઈ ગયા, 5 બચ્યા. એટલે કેટલીક વાર એવું છે ને, કેટલાક વિજય પરાજય કરતા ભયાનક હોય છે. પરાજય સારો, વિજય નકામો, એવી કેટલીક ભૂમિકા હોય છે. અને એમાં આ કુરુક્ષેત્રના મેદાનની અંદર થયેલા યુદ્ધની અંદર પાંડવોને મળેલો વિજય, જે વિજય મનાવી ન શક્યા, સૌ ચાલ્યા ગયા, કોઈ ન બચ્યા. અને જે 5 બચ્યા એ લોકોને જે વિજય શેર કરવા માટે સ્વજનો જોઈએ, એ સ્વજનો ન રહ્યા, સૌ ખતમ થઈ ગયા. આનું કારણ ફરી એક વાત યાદ રાખજો, ભીષ્મની સાથે પ્રારબ્ધ એવું ગોઠવાયું છે. એટલે તમારા તમામ પ્રયાસને નિષ્ફળ બનાવી દેવાની તાકાત પ્રારબ્ધની છે, અને તમારી તમામ પ્રમાદને, પ્રયાસને નિષ્ફળ બનાવવાની તાકાત પ્રારબ્ધની છે, અને પ્રમાદને સફળ કરી દેવાની તાકાત પણ પ્રારબ્ધની છે. કશું જ નથી કર્યું. એટલે ઘણા એવા હોય છે, કોમ્પિટિશનની એક્ઝામો કહેવાય, એવી મોટી મોટી એક્ઝામો કે જેની અંદર મહેનત વિના નીકળી ગયા. એટલે એવા સ્ટુડન્ટોને હું કહું કે તમે મહેનતથી નહીં, નસીબથી બહાર આવ્યા છો. નહીં તો ભણનારાઓ જે કોમ્પિટિશનની એક્ઝામો તમે આપી રહ્યા છો, MBA થાવ છો કે જે નીટની કે કેટની કે CCAની જે એક્ઝામ તમે આપો છો, એ એક્ઝામોની અંદર દિવસ રાત એક કરવા પડે ત્યારે તમે આ માર્ક્સ લાવી શકો એમ છો. એને બદલે પાસ થઈ ગયા, નીકળી ગયા. એટલે પ્રમાદની અંદર પણ સફળતા મળે તો માનજો કે પ્રારબ્ધ છે, અને પ્રયાસની અંદર પણ નિષ્ફળતા મળે તો માનજો કે પ્રારબ્ધ છે. એનો અર્થ એ ન કરતા કે મારા સાહેબ કશું ન કરીએ તોય બધું મળી જાય છે. મળી ગયું એ તારું પ્રારબ્ધ, પણ એ હકીકત નથી. હવે બદલી શકાય એનું નામ નસીબ છે, જેને બદલી શકાતું જ નથી એનું નામ પ્રારબ્ધ છે. હા, બદલી શકાય. જેને તમે બદલી શકો. ધારો કે 106 ડિગ્રી તાવ આવ્યો છે, 7 દાડા સુધી ઉતરે એવો નથી, પણ કોઈક એવો ઈલાજ મળી ગયો, કોઈક એવી દવા મળી ગઈ અને 7 કલાકમાં ઉતરી ગયો. નસીબ હતું. સમય કહેતો હતો કે 7 દિવસે ઉતરશે, પણ નસીબ હતું અને જડીબુટ્ટી મળી અને તાવ ઉતરી ગયો. આનું નામ નસીબ. નહોતું થવાનું,
મોડું થવાનું હતું, થઈ ગયું. નસીબ. ઘણું કરવા માટે પ્રયત્ન કર્યો, ન જ થયું. પ્રારબ્ધ. હા, બદલવા માટેના તંતોડ પ્રયાસ સફળ થઈ જ ન શકે. અને ત્યારે પ્રારબ્ધને જોઈ અને શાસ્ત્ર એવું કહે છે, હતાશ થશો નહીં, દુઃખી થશો નહીં. તમારા પ્રયાસને સફળતા ન મળી અને નહીં મળવાના કારણે તમે જે ડિસ્ટર્બ થાવ છો એ તમારું ડિસ્ટર્બન્સ તમને આવતીકાલે ભયંકર નુકસાન પહોંચાડશે. નિરાશા એ દુર્ગતિનું કારણ છે. ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ અને આ જે આપણા જીવનમાં આવે છે ને, મોટે ભાગે પ્રારબ્ધના કારણે મળતી નિષ્ફળતાઓને આપણે પચાવી શકતા નથી, જીરવી શકતા નથી. હા, નથી જીરવી શકતા. નેતાઓ જેમ પરાજયને જીરવી લે ને, હા, હારી ગયા તો એ વાંધો નહીં, ફરી પાછા માઇક પકડીને રાહુલ ગાંધી બોલવા માંડે. હા, એમાં કોઈ વાંધો જ નથી, ચાલે છે, ઠીક છે. पराजय इट्स ओके, ये तो हमारा पार्ट ऑफ लाइफ है, पार्ट ऑफ कैरियर है, उसमें क्या डरने का. फिर से. અને કેટલા આમ તંદુરસ્ત લાગે છે. જીતેલા તમે એટલા તંદુરસ્ત નથી, એટલા પેલા હારેલા તંદુરસ્ત હોય છે. હા, મજા જ કરતા હોય છે. હાર્યા તો હાર્યા, ઠીક છે, એમાં કઈ વાંધો જ નથી. એટલે સંસારની અંદર નેતા બનીને જીવાય, અભિનેતા બનીને ના જીવાય. હા, ડાયલોગની અસર થાય તે અભિનેતા છે અને સ્થિતિની અસર જ ન થાય તે નેતા છે. હા, જેવો ડાયલોગ અમિતાભને રડવાનો ડાયલોગ હોય તો રડતા રડતા જ ભૂલે. હા, એટલે ડાયલોગની અસર થાય એ અભિનેતા અને સ્થિતિની અસર ન જ થાય એ નેતા. એની કન્ડિશન આપણે મજામાં. હા, વાંધો જ નથી. પ્લેન ક્રેશ ભલે થયો, 250 ભલે મરી ગયા, મારા દીકરાની પાર્ટી હતી એ મારે મનાવવાની છે. ભલે હું નેતા હતો, ચાલશે, વાંધો નથી. એટલે પરિસ્થિતિથી જે ઓવરરૂલ થઈ જાય એ નેતૃત્વ છે. અને આવા પ્રારબ્ધને મહાભારતકાર વિશ્વના પાત્ર દ્વારા આપણને બતાડે છે. એટલે હું તમને બધાને એક નાનકડી સલાહ આપું છું, નિષ્ફળતાને રડશો નહીં. હા, ફેલ્યોર ઇઝ ઓલવેઝ નોટ બેડ. નિષ્ફળતા કાયમને માટે ખરાબ હોતી જ નથી. હા, હોતી જ નથી. હા, જે છોકરી એરપોર્ટ મોડી પહોંચીને, ભૂમિ ચૌહાણ છાપામાં આવેલું હતું, અને એરપોર્ટ મોડી પહોંચી, એમાં તો ડ્રાઈવર ઉપર તૂટી પડી, ઝઘડા કર્યા, પણ જેવી એના ઉપર, એના મોબાઈલની ઉપર આ પ્લેન ક્રેશ ફ્લેશ થયું, એની સાથે એ ડ્રાઈવરને એપ્રિશિએટ કરવા માંડી કે સારું થયું, મોડી પહોંચી, ટિકિટ રદ થઈ, હું બચી ગઈ. આ છે. અને એટલે જ નિષ્ફળતાઓની અંદર પણ કાંઈક ને કાંઈક આપણા માટેના પ્લસ ગોઠવાયા છે. એટલે આપણા વડવાઓ કહેતા હતા કે જે થાય તે, હા, બોલો તો છો જ, પણ જે થતું હોય તે સારું થતું લાગતું નથી. આ જે થાય એ હારા માટે, પણ જે થતું હોય એ સારું થતું લાગતું નથી. હા, અને આપણે સ્ટેટમેન્ટો આપવામાં તો જે થાય તે સારા માટે એ જ કહીએ છીએ, પણ થઈ રહ્યું છે. હા, થઈ રહ્યું છે. દાળ બળી ગઈ, લાઈટ જતી રહી, અડધી અનુપમાએ લાઈટ જતી રહી, હવે શું કરવું? હવે શું કરવાનું? હવે ક્યાં આગળ અનુપમા શોધવાની? હવે આ લાઈટ ક્યારે આવશે ને પેલી તો જતી રહેશે પાછી. આવા બધા કઈક તકલીફો ઊભી થાય છે. અને ત્યારે નિષ્ફળતાઓની અંદર દુઃખી થવાનું છોડી દો. ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. આ આપણી જિંદગીનો એક પાર્ટ છે. દુઃખ આવવું તે પાર્ટ છે, દુઃખી ન થવું તે આપણી સ્કિલ છે. હા, એ સ્કિલ છે, અને સ્કિલ આપણે ડેવલપ કરીએ માટે જ ભીષ્મ અને અર્જુન, 102 વર્ષની ઉંમરના ભીષ્મ અર્જુન સાથે વાર્તાલાપની અંદર કહે છે, દોસ્ત, अर्जुन ने कहा है, दोस्त जब से मैं पितामह के रोल में आया हूं और जब मैं छोटा था मेरी माँ ने मुझे दो बात सिखाई है. અને ભીષ્મ કહે છે કે माँ ने मुझे अहिंसा सिखाई, किसी को नहीं मारना, और मैंने
जब मैं छोटा था और जिस अरण्य में मेरी माँ का महल था, उस अरण्य का 28 कोष का मैंने 56 मील का पूरा एरिया को अभयारण्य के रूप में डिक्लेयर किया था। एक भी जीव की शिकार आप नहीं कर सकते हो। हाँ, नहीं कर सकते हो। હવે જંગલમાં જઈને શિકાર કરવાની જરૂર નથી, મોબાઈલ ઉપર ફ્રી ફાયર ચાલે છે। હા, હવે મોબાઈલ ઉપર જ શિકાર થતા જાય છે અને ત્યાં જ કામ ચાલતા જાય છે। તમારા બાળકોને આવી બધી ગેમો દ્વારા તમે શરૂઆતમાં જ કહેવાતા જૈનો, કીડીને બચાવનારાઓ, લીલથી બચનારાઓ આપણા બાળકોને ફ્રી ફાયર વગેરે ગેમો દ્વારા એને હિંસક બનાવવાના કામ આપણે કરતા જઈએ છીએ। હા, આ શિકાર જ છે, પણ મારા સાહેબ આ તો ખાલી થ્રિલ છે। નો થ્રિલ, વાયોલન્સ છે, વાયોલન્સ। અને આ ભીષ્મ કહે છે, અભય કોઈનો પણ મેં મરવા નથી દીધા। અને ભીષ્મ અર્જુનને કહે છે, અર્જુન જ્યારે હું 16 વર્ષનો થયો ત્યારથી મેં સંપૂર્ણ બ્રહ્મચર્યનો સ્વીકાર કર્યો છે। આજે 102 વર્ષની ઉંમર સાથે ભીષ્મ કહે છે, સાંભળવા જેવી વાત છે। આ વાક્ય મૂકી અને મારી વાત સમાપ્ત કરું છું। ભીષ્મ કહે છે, अर्जुन 102 साल की मेरी उम्र हुई, 16 से लगाकर 102 साल, और वो 2 साल की मेरी उम्र में आज तक मुझे स्त्री हरदम के लिए, हरदम मुझे स्त्री घास के बरोबर लगी है। कभी मुझे वासना जागृत नहीं, मनसा वाचा कर्म, कभी निर्मल मैंने अपना जीवन को बनाया है। और भीष्म कहते हैं, चाहे इतनी निष्फलता मुझे मिल गई, लेकिन मैं खुश हूं कि मैंने अहिंसा और ब्रह्मचर्य उसको आत्मसात किया है। और वो आत्मसात करने के लिए मेरी माँ का सबसे ज्यादा मेरे ऊपर एहसान है। અને ભીષ્મ અર્જુનના આ વાર્તાલાપ સાથે પોતાની વાત સંપન્ન કરે છે। હું પ્રવચનને સંપન્ન કરતા પહેલા છેલ્લે તમને કહી દઉં કે આપણા જીવનને કમ સે કમ, ઓછામાં ઓછી હિંસાથી, અહિંસક જીવનશૈલી લાઈફસ્ટાઈલની અંદર ઓછામાં ઓછી અહિંસા સાથે જો ચાલતું હોય તો હિંસાના માર્ગ મહેરબાની કરીને અપનાવશો નહીં। જે કમજોર લોકો છે એની જ આપણે હિંસા કરીએ છીએ। હા, જોરદારની હિંસા આપણાથી થઈ શકતી નથી। અને માટે જ આ ભીષ્મના પાત્રા લેખનની અંદર એક ચીજને સમજી રાખજો કે જો સ્વસ્થતાને જાળવી રાખવી હોય અને જીવનની મોટામાં મોટી એસેટ છે આપણી ખુદની સ્વસ્થતા, એ સ્વસ્થતાને જાળવી રાખવી હોય તો પ્રારબ્ધને નજરની સમક્ષ રાખી પુરુષાર્થને છોડ્યા વિના નિષ્ઠા સાથે પ્રયાસ કરતા જાઓ। પુરુષાર્થ છોડવાનો નથી, પણ પ્રારબ્ધને જોઈ અને રડવાનું નથી। પ્રારબ્ધથી રડશો નહીં અને પુરુષાર્થને છોડશો નહીં। આ વાતને ધ્યાનમાં રાખી અને તમે તમારા જીવનને બહુ સુંદર બનાવો એવી અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા સમાપ્ત કરા દઉં છું।